નમસ્કાર, એસ્ટ્રો તપસ્વીમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું આપના જુલાઈ 2026ના મહિનાના રાશિફળની। આ રાશિફળ આપની લગ્ન રાશિ પ્રમાણે બનાવવામાં આવ્યું છે। જો આપની કુંડલીમાં લગ્નમાં 2 નંબર લખેલો હોય તો આપની લગ્ન રાશિ વૃષભ થઈ। હવે વાત કરીએ વૃષભ વાળા માસિક રાશિફળની। તો વૃષભ રાશિવાળાઓ આ મહિનાની શરૂઆત ખૂબ જ સકારાત્મક ઉર્જા સાથે થશે। આપના આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે અને દરેક કાર્યને નવી ઉત્સાહભરી દ્રષ્ટિથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે। સાહસ અને પરાક્રમમાં વધારો થશે, જેના કારણે મુશ્કેલ લાગતા કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરી શકશો। જો કોઈ કામ લાંબા સમયથી અટકેલું હશે તો તેને આગળ વધારવા માટે એક સમય અનુકૂળ રહેશે। મહિનાના મધ્ય ભાગમાં પરિવાર અને આર્થિક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાની તક મળશે અને ઘરેલું જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવશો। આર્થિક બાબતમાં સમજદારીપૂર્વક નિર્ણય લેવાની લાભ મળશે। મહિનાના અંતમાં મુસાફરીના યોગ બની રહ્યા છે, જે ફાયદાકારક સાબિત થશે। આ મુસાફરી વ્યવસાય, નોકરી અથવા વ્યક્તિગત કારણોસર થઈ શકે છે અને તેમાંથી સારા પરિણામ પ્રાપ્ત થવાની સંભાવના રહેશે। ઉર્જાનો પ્રવાહ બદલવાને કારણે અટકેલા કાર્યો પૂરા થવાની સંભાવના વધશે અને લાંબા સમયથી જે પરિણામની રાહ જોઈ રહ્યા હતા તેમાં પણ પ્રગતિ જોવા મળશે। નોકરીમાં પ્રમોશન અથવા નવી તકો મળી શકે છે। કાર્યસ્થળ પર આપની મહેનતની પ્રશંસા થશે અને અધિકારીઓ આપના કામથી ખુશ રહેશે। સહકર્મીઓના પૂરા સહયોગ મળશે, જેના કારણે ટીમવર્ક વધુ મજબૂત બનશે। વેપારમાં મોટો નફો થવાની સંભાવના છે અને નવા ગ્રાહકો જોડાશે। જો આપ કોઈ નવા પ્રોજેક્ટ અથવા નવા વ્યવસાય વિશે વિચારતા હોવ તો તે માટે આ સમય સારો માનવામાં આવે છે। આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જૂનું દેવું ચૂકવવામાં સફળ રહેશે। આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે, જેના કારણે નાણાકીય સ્થિરતા વધશે। બચતમાં વધારો થશે, પરંતુ મોજ શોખ પાછળ ખર્ચ પણ થઈ શકે છે, તેથી ખર્ચ અને બચત વચ્ચે સંતુલન જાળવવું જરૂરી રહેશે। લાંબા ગાળાનું રોકાણ ફાયદાકારક રહેશે અને ભવિષ્ય માટે મજબૂત આર્થિક આયોજન કરવામાં સફળ મળશે। પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે અને સંબંધો વધુ મજબૂત બનશે। જીવનસાથી અથવા પ્રિય વ્યક્તિ સાથે સારો સમય પસાર કરવાની તક મળશે। વિવાહિત જીવનમાં પરસ્પર તાલમેલ સારો રહેશે અને એકબીજાની લાગણીઓને વધુ સારી રીતે સમજી શકાશે। પરિવારમાં કોઈ ધાર્મિક ઉત્સવનું આયોજન થઈ શકે છે, જેના કારણે ઘરમાં આનંદ અને સકારાત્મક વાતાવરણ રહેશે। માતા પિતાના આશીર્વાદથી મુશ્કેલ કામો સરળ બનશે અને પરિવારનો સહયોગ દરેક મહત્વપૂર્ણ નિર્ણયમાં મળશે। સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ગળા કે ગરદનમાં થોડી તકલીફ થઈ શકે છે। સમયસર આરામ લેવો અને યોગ્ય આહાર પર ધ્યાન આપવું જરૂરી રહેશે। માનસિક રીતે ખૂબ જ શાંતિનો અનુભવ થશે અને સકારાત્મક વિચારસરણીના કારણે આત્મવિશ્વાસ સતત વધતો રહેશે। નવા વેપારની શરૂઆતમાં મોટી તકો મળશે। જો આપ લાંબા સમયથી કોઈ નવા કાર્યની યોજના બનાવી રહ્યા હોવ તો તેને અમલમાં મૂકવા માટે આ સમય અનુકૂળ રહેશે। સરકારી કામોમાં થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ અંતે પરિણામ પક્ષમાં આવશે। ધીરજ રાખીને આગળ વધશો તો સફળતા જરૂર મળશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો। હવે વાત કરીએ આ મહિનાના ઉપાયોની। આ મહિને વૃષભ રાશિના સ્વામી શુક્ર છે, તેથી આ મહિને ઓમ શુક્રાય નમઃનો પાઠ કરવો। આપ સૌ કોમેન્ટમાં ઓમ શુક્રાય નમઃ જરૂર લખજો। દાનમાં સફેદ વસ્ત્રો અથવા ચોખાનું દાન કરવું સારું રહેશે। વડીલોના સન્માન કરવાની સારી આદત કેળવવી, નકારાત્મક વિચારો કરવાની આદત છોડવી પડશે। ગ્રહ પાઠની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। આજે જ એસ્ટ્રો તપસ્વી એપ ડાઉનલોડ કરો અને અમારા જ્યોતિષીઓ સાથે સીધી વાત કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।